મહેલ, હરખોટ કુંડા રોડ, 6 કિલોમીટરનો રસ્તો અને 14 કરોડ જેટલી રકમ આ ડુંગર વિસ્તારના 6 ગામો ને આમાં આવે પહેલાં 6 ગામો એની રજૂઆત બધા કાર્યકર્તાઓએ લગભગ 3-4 વર્ષ પહેલાં મારી જોડે કરેલી અને આપણી લાગણી પણ એવી હતી કે ડુંગરના ગામોને રસ્તાની સુવિધા મળે અને પાણીની સુવિધા મળે એ પ્રકારે આપણે કામ આ સરકારે કર્યું છે અને આ ડુંગરના ગામમાં હરખોટ કુંડામાં 14 કરોડ રૂપિયા જેટલી રકમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે મંજૂર કરી અને આ રસ્તો ચાલુ બી થઈ ગયો છે. તો ડંકાની ચોટ પર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અમે ખાતમુહૂર્ત બી કરીએ અને લોકાર્પણ બી આપણા ભાગે જ આવે છે. આ તમારા બધા કાર્યકર્તાની લાગણી, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો આપણા કેમજીભાઈ હોય, રણજીત હોય, અમારો રસુલ સરપંચ હોય, કિરસિયાભાઈ હોય, કેવડી સરપંચ હોય, દલસિંહ હોય, દીત્યો હોય, સિમીબેન, આ બધા લોકો ડુંગરની ચિંતા કરે છે અને ડુંગરની અંદર સુવિધાઓ આપવી જોઈએ એવું સરકારનું પણ મન પાક્કું છે. એવો ગણિયા બારી સાંકડી બારી એ પણ 14 કરોડના રસ્તે એ રસ્તો તૈયાર થઈ ગયો અને એનું પણ આપણે લોકાર્પણ ગયા ઉનાળામાં આપણે કરી દીધું. તો આ પ્રકારે ડુંગરના બધા કેટલાય બધા રસ્તા છે. એ રસ્તાઓનું હું નામ બોલું છું અને લાય ફટાફટ. વંદે માતરમ.